વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ વિદ્યુત ડાયપોલના વિદ્યુત ક્ષેત્ર માટે ડાયપોલ અક્ષ પરના બિંદુએ વિદ્યુત તીવ્રતા અને વિષુવવૃત્તીય સમતલ પરના બિંદુએ વિદ્યુત તીવ્રતાની ચર્ચા કરી. હવે એમાં આપણે આગળ ડાયપોલનું ભૌતિક મહત્વ વિશે આપણે જોઈએ, જેની અંદર મોટા ભાગના અણુઓ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. એટલે કે દરેક અણુ પાસે જેટલું ધન વીજભાર છે એટલો જ ઋણ વીજભાર છે. પરંતુ અણુની રચનામાં ધન વીજભાર અને ઋણ વીજભાર એકબીજા પર સંપાત થયેલા હોતા નથી, પરંતુ ધન વીજભારનું કેન્દ્ર અને ઋણ વીજભારના કેન્દ્રો કેટલાક અણુની અંદર એકબીજા ઉપર સંપાત થયેલા હોય છે, ત્યારે કેટલાક અણુની અંદર એકબીજા પર સંપાત થયેલા હોતા નથી. એના સંદર્ભમાં આપણે જોઈએ કે જે અણુ ના ધન વીજભારનું કેન્દ્ર દર્શાવેલ બિંદુ પર, ઋણ વીજભારોનું કેન્દ્ર પણ દર્શાવેલ બિંદુ પર, એટલે કે ધન વીજભાર અને ઋણ વીજભારના કેન્દ્રો એક જ બિંદુ પર સંપાત થયેલા હોય તો આવા અણુને કાયમી ડાયપોલ મોમેન્ટ હોતી નથી. આવા અણુને અધ્રુવીય અણુ તરીકે ઓળખાવાય છે. જેના ઉદાહરણ જોઈએ તો CO2 અને CH4 છે. હવે આવા અણુને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો અહીંયા આ અણુ પર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપણે દર્શાવીએ તો આ દિશામાં છે. માની લો કે તે અણુ પર આપણે E તીવ્રતા વાળું આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું છે, જેને પરિણામે ધન વીજભારના કેન્દ્રો પર ક્ષેત્રની દિશામાં બળ લાગશે. ધન વીજભારનું કેન્દ્ર આ સ્થાન પર રહેવાને બદલે ખસીને અહીં આવી જશે. તે જ પ્રમાણે ઋણ વીજભારના કેન્દ્ર પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. ઋણ વીજભારનું કેન્દ્ર ખસીને ધારો કે આ બિંદુ પર કેન્દ્રિત થયું. એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ હવે અણુની અંદર ધન વીજભાર અને ઋણ વીજભારના કેન્દ્રો એકબીજાથી દૂર થઈ ગયા. એટલે આ અણુની અંદર વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થઈ કહેવાય. આ ઘટનાને અણુનું ધ્રુવીભવન થયું કહેવાય. આ ચર્ચા થઈ અધ્રુવીય અણુ માટે. હવે કેટલાક અણુઓમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં ધન વીજભાર અને ઋણ વીજભારના કેન્દ્રો, ધન વીજભારનું કેન્દ્ર અહીં છે, ઋણ વીજભારનું કેન્દ્ર અહીં છે, એટલે કે એકબીજા પર સંપાત થયેલા હોતા નથી. માટે આ અણુને કાયમી ડાયપોલ મોમેન્ટ ધારણ થયેલી હોય છે અને આવા અણુને ધ્રુવીય અણુ તરીકે ઓળખાવાય છે. ધ્રુવીય અણુનું ઉદાહરણ જોઈએ તો H2O છે. હવે આપણે ડાયપોલ વિશે આગળ વધીએ, જેમાં નવા ટોપિક વિશે સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ ડાયપોલ પર, જેમાં સૌપ્રથમ આપણે ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો સમાન વિદ્યુત ક્ષેત્રને ચિત્રાત્મક રીતે જો દર્શાવવું હોય તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્ર રેખાઓ પરસ્પર સમાંતર અને સમાન અંતરે જ હોય, જે આકૃતિમાં મેં E સદિશ વડે દર્શાવી છે. આ ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની પ્રતિકૃતિ
મેં AB વડે દર્શાવી છે. એ બિંદુ પર -q વીજભાર અને B બિંદુ પર +q વીજભાર, એટલે કે બંને બિંદુ પર સમાન મૂલ્યના વિજાતીય વીજભારો છે. કૌંસમાં આપણે વિદ્યુત ડાયપોલ મૂકેલ છે, જેની ડાયપોલ મોમેન્ટ ઋણ વીજભારથી ધન વીજભાર જે આકૃતિમાં P સદિશ વડે દર્શાવી છે. આ ગોઠવણીમાં P સદિશ અને E સદિશ વચ્ચેનો ખૂણો ધારો કે થીટા છે. હવે આ ક્ષેત્રની અંદર ધન વીજભાર પર લાગતું બળ ક્ષેત્રની દિશામાં હોય છે. તો ક્ષેત્રની દિશામાં તો ધન વીજભાર પર લાગતું બળ F સદિશ બરાબર E × Q સદિશ સમીકરણ છે. એ જ પ્રમાણે ઋણ વીજભાર પર લાગતું બળ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, જેને F માઇનસ સદિશ સમીકરણ લખાય -E × Q E પર સદિશ. આમ બંને વીજભાર પર લાગતા બળના મૂલ્યો સમાન થશે, પરંતુ દિશા આકૃતિમાં જોશો તો દિશા પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. આથી ડાયપોલ પર લાગતું પરિણામી બળ શૂન્ય. અને ડાયપોલ પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય તો આ ડાયપોલ વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ રેખીય ગતિ કરશે નહીં. વિશેષમાં જોઈએ કે આ ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત સદિશ E સદિશ વચ્ચેનો ખૂણો થીટા નું મૂલ્ય ગમે તે હોય, 0 હોય તો ભલે, 30 હોય તો ભલે, 45 હોય તો વાંધો નહીં, 90 હોય તો ભલે. એટલે કે ડાયપોલની ગમે તે ગોઠવણી રાખશો તો પણ ડાયપોલ પર લાગતું પરિણામી બળ હંમેશા શૂન્ય જ રહેશે. આથી તે રેખીય ગતિ કરશે નહીં. હવે એના આપણે ટોર્ક વિશે સમજવું છે. ટોર્ક વિશે સમજતા પહેલા આપણે જોયું આકૃતિમાં બંને વીજભાર પર લાગતા બળના મૂલ્યો સમાન છે, દિશા પણ વિરુદ્ધ છે, પરંતુ આ બંને બળ એક રેખાસ્થ નથી. તમે જોઈ શકો છો કે બંનેના તીર એક લાઈન પર સેટ થતા નથી, એટલે કે એક રેખાસ્થ નથી. તો આવું બળ જોડકું એક ટોર્ક ઉત્પન્ન કરે છે. તો એ ટોર્ક માટે ધોરણ 11 ની અંદર બળ યુગ્મની ચાપ માત્રા માં આવું એક સૂત્ર હતું કે ગમે તે એક બળનું મૂલ્ય ગુણ્યા તે બે બળો વચ્ચેનું લંબ અંતર એના બરાબર. હવે ગમે તે એક બળનું મૂલ્ય, ધન વીજભારનું મૂલ્ય લેશો તો ચાલશે, ઋણ વીજભાર પર લાગતા બળનું મૂલ્ય લેશો તો પણ ચાલશે, કારણ બંનેના મૂલ્યો સમાન છે. એટલે ગમે તે એક બળનું મૂલ્ય તરીકે EQ ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર. બે બળો વચ્ચેનું લંબ અંતર AB ના થાય. તો એ બે બળો વચ્ચેનું લંબ અંતર સમજવા માટે આકૃતિમાં જોશો તો એ બે બળો વચ્ચેનું લંબ અંતર BC થશે, જે આકૃતિમાં એક પ્રકારનું કાટકોણ ત્રિકોણ બન્યું છે, જેમાં યા ભૂમિતિ મુજબ આ ખૂણો થીટા છે.
હવે આ કાટકોણ ત્રિકોણમાં આપણે ખૂણાની સામેની બાજુ શોધવી છે, તો sin θ બરાબર સાબા ભાગ્યા કર્ણ. સામેની બાજુ થઈ BC, કર્ણ થયો AB. તો therefore BC બરાબર AB sin θ. હવે AB શું છે? તો ડાયપોલમાં બે વીજભારો વચ્ચેનું અંતર જે 2a જેટલું લઈએ છીએ માટે 2a sin θ થશે. આમ આ બે બળો વચ્ચેનું લંબ અંતર BC બરાબર 2a sin θ. એ કિંમત આપણે અહીં મૂકીએ તો 2a sin θ બરાબર q into 2e ગુણ્યા e sin θ. q into 2e એટલે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, તો p into e into sin θ. તો આ સૂત્ર થયું ડાયપોલ પર લાગતા ટોર્કના મૂલ્યનું સમીકરણ થયું. પરંતુ ટોર્કની દિશા સમજવા માટે જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ P સદિશ થી E સદિશ તરફ આ જમણો હાથ, તો P સદિશ થી E સદિશ તરફ જમણા હાથની આંગળીઓ જો આપણે વીંટળીએ તો મારો અંગૂઠો y બોર્ડના સમતલને લંબરૂપે અંદર જતી દિશા થશે. એટલે આ ટોર્ક y બોર્ડના સમતલને લંબરૂપે અંદર જતી દિશામાં થશે. આથી તેનું સદિશ સમીકરણ ટો સદિશ બરાબર p ક્રોસ e થશે. આ સૂત્રમાં તમે e ક્રોસ p લખી શકો નહીં, કારણ કે સદિશ ગુણાકારનો ક્રમ બદલો તો નિશાની ઉલટાઈ જાય, એટલે સદિશ સમીકરણ ટો બરાબર p ક્રોસ e લખાય. હવે આપણે ટોર્કને જુદા જુદા કિસ્સામાં ચર્ચા કરી કે નંબર 1 થીટા ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે ડાયપોલ મોમેન્ટ p સદિશ અને e સદિશ બંને એક જ દિશામાં હોય, જેને વર્ણનમાં કહેવાય ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર. તો એવા કિસ્સામાં થીટા 0 sin 0 બરાબર 0, એટલે ટોર્ક 0 થશે, એટલે કે implies that torque is equal to 0, એટલે કે ડાયપોલ સ્થિર સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરશે. નંબર 2 theta is equal to 90 degree, એટલે ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે. તો આ સૂત્ર અનુસાર થીટા 90 sin 91, એટલે ટોર્ક મહત્તમ કહેવાય. તો એ મહત્તમ ટોર્ક ટો બરાબર p into e જેટલું થશે. કિસ્સા નંબર 3 થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી, એટલે કે ડાયપોલ મોમેન્ટ p સદિશ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, બીજી રીતે કહીએ તો ડાયપોલ ક્ષેત્રને પ્રતિ સમાંતર. તો એવા કિસ્સામાં પણ ડાયપોલ ઉપર લાગતું ટોર્ક 0 થશે, કારણ sin પાઈ કૌંસમાં sin 180 is equal to 0, એટલે ટોર્ક 0 થશે. આમ ડાયપોલ પર લાગતું ટોર્ક તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની ગોઠવણી પર આધારિત છે, એટલે કે જેમ થીટાનું મૂલ્ય બદલાતું જશે તેમ ટોર્કનું મૂલ્ય બદલાતું જશે. આ આખો સારાંશમાં આવું કહી શકાય
કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની વર્તણૂક કેવી. તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલને તમે ગમે તે મૂકશો તો પણ પરિણામી બળ હંમેશા શૂન્ય જ રહેશે. આથી તે રેખીય ગતિ કરશે નહીં. પરંતુ ડાયપોલના કિસ્સામાં થીટા ઇક્વલ ટુ 0 ઓર પાઈ નહીં હોય તો ડાયપોલ પર ટોર્ક લાગશે અને આ ટોર્કને લીધે ડાયપોલ ચાપ ગતિ કૌંસમાં ભ્રમણ ગતિ કરશે અને એ ભ્રમણ ગતિ કેવી રીતે તો થીટા ઘટે તે રીતે ભ્રમણ કરશે અને છેવટે ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જઈ ભ્રમણ કરતી અટકી જશે. આ તે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ચર્ચા. હવે આપણે સમાન વિદ્યુત ક્ષેત્રને બદલે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ચર્ચા કરવી છે. હવે આપણે ડાયપોલને અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા. હવે અસમાન વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે લેવું? તો આપણે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં આ ધન x દિશા, આ ધન y, ધન z y બોર્ડના સમતલને લંબ રૂપે બહાર આવતી દિશા આપણે દોરી શકતા નથી એટલે ધન z આ રીતે દોરું છું. હવે આપણે અસમાન વિદ્યુત ક્ષેત્ર જેમ ધન x દિશામાં આગળ વધતા જશું તેમ તીવ્રતાની દિશા તો એની એ જ પણ મૂલ્યમાં વધારો થશે. એ ઉપરાંત yx ની દિશામાં તમે આમ ઉપર જશો તો તીવ્રતાના મૂલ્યમાં કોઈ ફેર પડશે નહીં. ધન z દિશામાં આગળ વધશો તો પણ તીવ્રતાના મૂલ્યમાં કોઈ ફેર પડતો નથી. માત્ર ધન x દિશામાં આગળ વધશો તેમ તીવ્રતાનું મૂલ્ય વધતું જશે અને દિશા ધન x દિશામાં છે. સમાન વિદ્યુત ક્ષેત્ર આકૃતિમાં એક તીર વડે એટલે કે એક રેખા વડે દર્શાવું છું. આવા અસમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ એ સ્થાન પર -q વીજભાર, બી સ્થાન પર +q વીજભાર મૂકેલ છે, જેની ડાયપોલ મોમેન્ટની દિશા ઋણ વીજભારથી ધન વીજભાર જે p સદિશ વડે દર્શાય છે. એટલે આ ગોઠવણી મુજબ p સદિશ અને e સદિશ બંને એક જ દિશામાં છે. એટલે કે ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ક્ષેત્રની દિશાને સમાંતર છે. પરંતુ એ સ્થાન પર વિદ્યુત તીવ્રતાનું મૂલ્ય ઓછું છે, બી સ્થાન પર વિદ્યુત તીવ્રતાનું મૂલ્ય વધારે છે. કારણ કે આપણે અગાઉ લીધું છે કે ધન x દિશામાં આગળ વધીએ તેમ તીવ્રતાનું મૂલ્ય વધે છે. તો ધન વીજભાર પર લાગતું બળ ક્ષેત્રની દિશામાં F બરાબર F સદિશ બરાબર EQ સદિશ અને ઋણ વીજભાર પર લાગતું બળ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં તો F સદિશ બરાબર -EQ સદિશ. એટલે કે ક્ષેત્રની લાગતું બળ વિરુદ્ધ દિશામાં છે. પરંતુ એ સ્થાન પર અને બી સ્થાન પર તીવ્રતાના મૂલ્યો જુદા જુદા છે. માટે બી સ્થાન પર તીવ્રતાનું મૂલ્ય વધારે છે, માટે ધન વીજભાર પર લાગતા બળનું મૂલ્ય વધારે, ઋણ વીજભાર પર લાગતા બળનું મૂલ્ય ઓછું છે. આથી પરિણામી બળ 0 થશે નહીં. આમ પરિણામી બળ તો આપણી પાસે ધન વીજભાર પર લાગતું બળ, ઋણ વીજભાર પર લાગતું બળ, આ બળ બેમાંથી જે મોટું હોય એ દિશામાં પરિણામી બળ મળે. તો આમ પરિણામી બળ ક્ષેત્રની દિશામાં જ લાગશે. કૌંસમાં પરિણામી બળ
આમ ડાયપોલ પર લાગતું પરિણામી બળ શૂન્ય નથી. આથી આ ડાયપોલ રેખીય ગતિ કરશે. પણ કઈ દિશામાં? તો પરિણામી બળ જે દિશામાં લાગે એ દિશામાં રેખીય ગતિ કરશે. એટલે કે આ ગોઠવણી મુજબ ડાયપોલ વધતા જતા તીવ્રતાની દિશામાં રેખીય ગતિ કરશે. પરંતુ ટોર્ક તો ટોર્કનું મૂલ્ય ડાયપોલની ગોઠવણી પર આધારિત જ છે કે ટોર્ક ટો બરાબર PE sin θ. જો અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની ગોઠવણીમાં θ = 0 or પાઈ નહીં હોય તો ડાયપોલ પર ટોર્ક લાગશે. આ ટોર્કને લીધે ડાયપોલ થીટા ઘટે તે રીતે ભ્રમણ કરશે અને છેવટે ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જઈ સ્થિર થઈ જશે. તો આનો સારાંશ બોલવો હોય તો જેને કહેવાય અસમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની વર્તણૂક. જેને આ રીતે સમજી શકાય કે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલને ગમે તેમ મૂકતા પરિણામી બળ અશૂન્ય. આથી તે રેખીય ગતિ કરશે અને ટોર્ક લાગતા ડાયપોલ થીટા ઘટે તે રીતે ભ્રમણ કરીને તે ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જઈ ભ્રમણ કરતી અટકી જશે. પરંતુ વધતા જતી તીવ્રતાની દિશામાં ડાયપોલની રેખીય ગતિ ચાલુ રહેશે. હવે આપણે ત્રીજા વિભાગમાં વિદ્યુત ડાયપોલની ડાયપોલ મોમેન્ટ અસમાન વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં મૂકીએ, જેની આકૃતિ આ પ્રમાણે બને. આમ આકૃતિમાં વિદ્યુત ડાયપોલની ડાયપોલ મોમેન્ટ બાહ્ય અસમાન વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં મૂકેલ છે, જેને પરિણામે ધન વીજભાર પર લાગતું બળ ક્ષેત્રની દિશામાં જ લાગે F+ સદિશ. ઋણ વીજભાર પર લાગતું બળ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગે F- સદિશ. હવે અસમાન વિદ્યુત ક્ષેત્ર છે તો ધન વીજભાર જ્યાં છે ત્યાં તીવ્રતાનું મૂલ્ય ઓછું છે, ઋણ વીજભાર છે ત્યાં તીવ્રતાનું મૂલ્ય વધારે છે. તો જે બિંદુએ તીવ્રતાનું મૂલ્ય વધારે હશે એ સ્થાન પર બળનું મૂલ્ય વધારે હશે અને જે સ્થાન પર તીવ્રતાનું મૂલ્ય ઓછું હશે એ સ્થાન પર બળનું મૂલ્ય પણ ઓછું હશે. આથી ઋણ વીજભાર પર લાગતું બળનું મૂલ્ય ધન વીજભાર પર લાગતા બળના મૂલ્ય કરતા વધારે હશે. આથી પરિણામી બળ આ દિશામાં લાગશે. જેને પરિણામે વિદ્યુત ડાયપોલ ઘટતા જતા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાની દિશામાં ડાયપોલ રેખીય ગતિ કરશે. આમ આ ચર્ચામાં આપણે અગત્યની બે બાબત જુદી પાડીએ. સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને તમે ગમે તે મૂકો તો પરિણામી બળ હંમેશા શૂન્ય છે. અસમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલને ગમે તેમ મૂકો તો પણ પરિણામી બળ હંમેશા અશૂન્ય જ રહે. જ્યારે બંને કિસ્સામાં એટલે કે સમાન વિદ્યુત ક્ષેત્ર અને અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું ટોર્ક ડાયપોલની ગોઠવણી પર આધારિત છે. આમ અસમાન અને સમાન વિદ્યુત ક્ષેત્ર પર ડાયપોલ પર અસરની ચર્ચા આપણે કરી.